નંબર 4 સત્યાગ્રહ આશ્રમ એટલે સત્યાગ્રહ ગ્રહ આશ્રમ તેનો આપણે અભ્યાસ કરીશું. અગાઉ આપણે એકમો જોયા તેમાં આપણે પૂર્વે લેખક કવિ પરિચય અને પછી આપણે પાઠનો સાર અને અંતે આપણે તે પાઠનો આપણે વિસ્તારથી અભ્યાસ કર્યો. હવે આપણે એકમ નંબર 4 પહેલા આપણે કવિ પરિચય મેળવી લઈએ, પાઠનો પરિચય મેળવી લઈએ, પછી આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરશું. તો એકમ આપણે શા માટે લખીએ છીએ એની મેં તમને સમજ આપેલી કે ઘણી વખત આપણે ક્યારેક પાઠ પણ હોય અને કાવ્ય પણ હોય તો એ લખવા કરતા આપણે એકમ લખીએ એટલે સરળ રહે. એકમ 4 પાઠ છે સત્યાગ્રહ ગ્રહાશ્રમ એટલે સત્યાગ્રહ આશ્રમ બરાબર. લેખક છે વિનોબા ભાવે. ઘણી વખત બાળકો છે તે વિનોબા ભાવેને સ્ત્રી તરીકે જુએ છે, કારણ કે પાછળ બા લાગે ને એટલે એવું માને કે તે સ્ત્રી છે. પરંતુ તમને એ વાતનું જાણ કરી દે કે વિનોબા ભાવે એક પુરુષ હતા, બરાબર. તો એની પણ સ્પષ્ટતા કરવી જરૂરી છે. વિનોબા આપણે એવું લાગે કે બા હશે એટલે સ્ત્રી હશે, ના, વિનોબા ભાવે પુરુષ હતા જેણે ભૂદાન યજ્ઞ કરી એના વિશેનો પાઠ છે, એટલે એના વિશે આપણે સમજ પછી વિસ્તારથી આપણે મેળવીએ. વિનોબા ભાવે હવે લેખક સત્યાગ્રહ આશ્રમના લેખક છે વિનોબા ભાવે. વતન છે વિનોબા ભાવેનું વતન છે ગાગોદા. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલું છે ગાગોદા. લખ્યું તો લખી નાખો. મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લામાં આવેલું છે, બરાબર ને. તો આપણે ખાલી એટલું જ યાદ રહી જાય ગાગોદા એટલે આપણા માટે ઘણું છે, કારણ કે આપણે જ્યારે મોટો પ્રશ્ન કોઈ પૂછાય તો તેમાં આપણે લેખક કવિ પરિચય લખીએ છીએ તો આપણને ખબર હોવી જોઈએ. જન્મ વિનોબા ભાવેનો જન્મ 11 સપ્ટેમ્બર 1895. 11 સપ્ટેમ્બર 1895. મૃત્યુ યાદ રહી તો લખવાનું પરીક્ષામાં, બરાબર. જ્યારે પ્રશ્ન પૂછાય તો તેનો જન્મ યાદ રહી તો જન્મ લખવાનો, મૃત્યુ યાદ રહી તો મૃત્યુ લખવાનો. 15 નવેમ્બર 1982, બરાબર ને. તમને યાદ રહે તો લખવાનું, બરાબર. આ જન્મ થયો, મૃત્યુ. હવે પછી તેનું પૂરું નામ શું છે એ પણ આપણે લખી લઈએ. પૂરું નામ તો વિનોબા ભાવેનું પૂરું નામ વિનાયક રાવ નરહરિ ભાવે હતું. લખો વિનાયક રાવ નરહરિ ભાવે. યાદ રાખજો, વિવેકાનંદનું પૂરું નામ પરીક્ષામાં ઘણી વખત પૂછાય કે વિનોબા ભાવેનું પૂરું નામ લખો, તો વિનાયક રાવ નરહરિ ભાવે, બરાબર. એટલું તમને યાદ રહી ગયું. તો પછી હવે આપણે સાહિત્ય પ્રકાર પ્રકારમાં ખાસ તેણે પોતાની આત્મકથા તો લખી નથી, પણ એના અમુક અંશ છે તે તેણે દર્શાવેલા છે. અહિંસાની ફોજમાંથી એના જે જીવનના પ્રસંગો છે તે એણે
અહિંસાની ખોજ જે એનું પુસ્તક છે તેમાં એને દર્શાવેલા છે. તો અહીં આપણે સાહિત્ય પ્રકારમાં આત્મકથા ખંડ લખશું. આત્મકથા ખંડ. કારણ કે આ પાઠમાં વિનોબા ભાવેના જીવન પ્રસંગ અંગેની વાત છે. તો સાહિત્ય પ્રકાર લખ્યો પછી આપણે ખાસ લખવાનું શેમાંથી લેવામાં આવ્યું. મેં હમણાં જ તમને વાત કરી શેમાંથી આવ્યું. તો તમને ખબર હોવી જોઈએ કે અહિંસાની ખોજમાંથી. ખાસ ઇન્વર્ટેડ કોમામાં દર્શાવો અહિંસાની ખોજમાંથી. તો આપણે અહીં જોયું કે આ થઈ સત્યાગ્રહ આશ્રમ નો સામાન્ય પરિચય. તો તમારે ખાસ એકમ 4 જ્યારે પ્રશ્ન પૂછાય બરાબર કે વિનોબા ભાવેનો પરિચય આપો, ચરિત્ર ચિત્રણ કરો, તો તમારે એટલી વસ્તુ ખાસ દર્શાવવાની. એકમ 4 પાઠ સત્યાગ્રહ આશ્રમ, લેખક વિનોબા ભાવે, વતન ગાગોદા, ક્યાં એવું મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લામાં આવેલું છે. જન્મ 11 સપ્ટેમ્બર 1995, મૃત્યુ 15 નવેમ્બર 1982, પૂરું નામ વિનાયક રાવ નરહરી ભાવે, સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ, અને શેમાંથી લેવામાં આવ્યું તો કે અહિંસાની ખોજમાંથી. એટલી વસ્તુઓ તમારે યાદ રાખવાની છે. બાકી તમારે એના સાહિત્ય એટલે કે પુસ્તકો લખવા હોય તો તમે લખી શકો. તો એમાં ગીતા પ્રવચન બરાબર એટલું યાદ રહી ગયું. તો તેના પુસ્તક લખવું હોય તો લખી શકો. પુસ્તકો ગીતા પ્રવચન, ત્યાર પછી તેનું બીજું છે એ કુરાન સાર, કુરાન સાર તેનું પુસ્તક છે, સાહિત્ય છે. શિક્ષણ વિચાર, શિક્ષણ વિચાર એ પણ તેનું પુસ્તક છે. ત્યાર પછી ભારતીય સંસ્કૃતિ બરાબર એ પણ તમારે યાદ રાખવાનું. ભારતીય સંસ્કૃતિ. જો તમને એક્ઝામમાં પૂછાય કે ભારતીય સંસ્કૃતિ નામનું પુસ્તક સાહિત્ય કોનું છે તો તમને ખબર હોવી જોઈએ. અને છેલ્લે વિજ્ઞાન અને આધ્યાત્મ, વિજ્ઞાન અને આધ્યાત્મ આ તેના મુખ્ય પુસ્તકો છે કે જેના દ્વારા પોતાના વિચારો છે એ આ પુસ્તકોમાં દર્શાવ્યા છે. તો આ થયો સત્યાગ્રહ આશ્રમ અને વિનોબા ભાવેનો સામાન્ય પરિચય બરાબર. તો આપણે જ્યારે પણ પરીક્ષામાં પ્રશ્નો પૂછાય 2, 3, 4 માર્કના તો ખાસ આવી પરિચય લખો તો તમારી સારી એવી છાપ ઊભી થાય. તો ખાસ આપણે એટલી બાબતોને યાદ રાખવી. કદાચ જન્મ અને મૃત્યુ તમને યાદ ન રહે તો વાંધો નહીં, પરંતુ બાકીની જે બાબતો છે તેનો આપણે વિસ્તારથી સમજ મેળવી અને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ. તો અહીં આપણે સામાન્ય સમજ મેળવી. તો ખાસ કરીને હવે આપણે વિનોબા ભાવેના પરિચયની આપણે ચર્ચા કરીએ. તો પાઠમાં જે દર્શાવવામાં આવેલું છે તેવી રીતે તો કે તેમના પિતા ખાસ કરીને વિનોબા ભાવે બાળપણથી જ પાઠ્યપુસ્તકો અને લેખન વાંચનના ખૂબ આગ્રહી હતા. જીવનમાં તે ખાસ કરીને અભ્યાસને મહત્વનું પાસું ગણતા. તેમના પિતાને વડોદરામાં નોકરી હોવાથી જીવનના પ્રારંભમાં તેઓ ગુજરાતમાં વસ્યા, ગુજરાતમાં રહ્યા. બાકી મૂળ વતન
એટલે ઘણા વર્ષો સુધી ગુજરાતમાં રહ્યા. ત્યારબાદ યુવાનીમાં ગાંધીજીના સંસર્ગમાં આવ્યા, એટલે ગાંધીજીના સ્વતંત્રતા સંગ્રામમાં તે ભાગ લીધો અને તેણે પોતે ગૃહ ત્યાગ કર્યો. એટલે ફરી પાછા તે ક્યાં આવીને વસ્યા? ગુજરાતમાં. તો ગુજરાતમાં ઘણા સમય સુધી તે પોતાનો સમય છે તે એણે વ્યતીત કર્યો છે. તો ખાસ કરીને વિનોબા ભાવે છે તે લગભગ તમામ વિષયો અને ભાષાઓ, ખાસ કરીને તમામ ભાષાઓ તે જાણતા. વિનોબા ભાવે છે તે લગભગ બધી ભાષાઓ છે તે જાણતા અને તેની ઉપર તેની સારી એવી પકડ હતી. તો વિનોબાએ પોતાની આત્મકથા કોઈ લખેલી નથી. એણે પોતાની આત્મકથા નથી લખી, પણ જીવનના જે પ્રસંગો છે એના વિશે મેં તમને વાત કરી કે તેના જીવનના જે પ્રસંગો છે તે અહિંસાની ફોજમાંથી તે એણે એમાં લખેલા છે. તો પાઠની શરૂઆત એક એવી થાય કે ગાંધીજી છે એ કાશીમાં ગુજરાત વિશ્વવિદ્યાલયમાં તે પોતાનું પ્રવચન આપતા હોય અને તેના પ્રવચનોથી ખાસ કરીને વિનોબા ભાવે છે ખૂબ પ્રભાવિત થાય. એની એક મહત્વની વાત હતી કે જીવન છે એ નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. એણે એક વાત કરી વિશ્વવિદ્યાલયના એક પ્રવચનમાં, તેણે એક વાત કરી કે જીવન છે બરાબર તે નિર્ભયતા વગર અહિંસા ચાલી જ ન શકે. પરમ સૈન્ય અહિંસા છે અને ખાસ કરીને એ નિર્ભયતા વગર આપી ન શકે. બરાબર ને? તો આ વાત વિનોબા ભાવેને ખૂબ અસર કરી ગઈ. એટલે તેણે એના વિશે ગાંધીજીને પત્ર લખવાનું વિચાર્યું. તો દરેક બાબતો ગાંધીજીએ જ્યારે ટૂંકમાં પત્ર લખ્યો ગાંધીજીને, તો ગાંધીજીએ પણ સહજતાથી તેનો ઉત્તર આપ્યો. ટૂંકમાં વિનોબા ભાવેને આત્મસંતોષ થાય એવો ઉત્તર મળ્યો. એટલે જ્યારે પણ પછી એને એવો કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય એટલે તે સીધા ગાંધીજીને પત્ર વ્યવહાર કરે, પત્ર લખે. આવું ઘણીવાર થયું. એટલે આ બધી બાબતો વારંવાર પત્ર વ્યવહારથી થાય એ ગાંધીજીને યોગ્ય ન લાગ્યું. એટલે એણે એક વખત પત્રમાં જણાવ્યું કે સમાધાન વાતોથી નહીં જીવનથી થશે. એટલે એ શબ્દોમાં એવું કીધું કે જો તમે પત્ર વ્યવહારથી આવી રીતે પ્રશ્નોના ઉત્તર લાવશો તો તમને બરાબર નહીં સમજાય. એના માટે તમે આશ્રમમાં આવો અને તમે ખરા અર્થનું જીવન જીવો અને જ્યારે સમય મળે ત્યારે આપણે આ તમારા મનમાં જે મૂંઝવતા પ્રશ્નો છે એનું આપણે સમાધાન લાવશું. એટલે સરસ મજાનું વાક્ય કીધું કે સમાધાન વાતોથી નહીં જીવવાથી થશે. જીવન જીવવાથી થશે. કે તમે મને પ્રશ્ન કરશો તો હું એનો ઉત્તર આપીશ. તમને યોગ્ય લાગશે કે નહીં લાગે, પણ ખરા અર્થમાં તમે આવી જાઓ અને જો તો તમને ખાસ મજા આવશે કે જીવનના ખરેખર દરેક જે તમારા પ્રશ્નોના જવાબ છે કે સત્ય અહિંસાનું કેટલું મહત્વ છે એ તમે મારી સાથે રહી અને જીવી શકશો. બરાબર. પરંતુ ગાંધીજીએ તેની સાથે સાથે એક પત્રિકા બીજી મોકલી દીધી. તેમાં શું હતું ખબર? તેમાં સત્યાગ્રહ એટલે કે આશ્રમના નીતિ નિયમોની પરસી હતી. તો કેવી રીતે જીવન જીવવું આશ્રમમાં, આશ્રમનો ઉદ્દેશ્ય શું છે, આના વિશે વાત કરી. એટલે આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવરોધી છે એવું કોણે દર્શાવ્યું? દેશ સેવા છે એવું કોણે લખ્યું? તો કે ગાંધીજીએ લખ્યું કે આશ્રમનું ધ્યેય વિશ્વહિત અવરોધી દેશ સેવા છે. બરાબર. આવું ગાંધીજીએ દર્શાવ્યું. અને
ગાંધીજીએ લખીને મોકલી અને એનાથી વિનોબા ભાવે એટલા બધા પ્રભાવિત થયા કે એની વાત ન પૂછો. બરાબર, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય તો ખબર જ છે. બરાબર, અને ત્યાર પછી અસ્તેજ. અસ્તેજ એટલે શું? તો કે આપણે કોઈ પણ વસ્તુ જરૂરિયાતની ન હોય અને આપણે એનો વધારે ઉપયોગ કરતા હોય, આપણે જરૂરિયાત નથી તેમ છતાં કોઈ વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તેને અસ્તેજ કહેવાય, અપરિગ્રહ કહેવાય. બરાબર, એટલે ગાંધીજી જરૂરિયાત વગરની કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવો એને પણ અહિંસા માનતા આ વાતથી ખૂબ વિનોબા ભાવે પ્રભાવિત થયા. એટલે ગાંધીજીએ તેને કીધું કે તમે આશ્રમમાં આવો. એટલે સીધા વિનોબા ભાવે બરાબર આશ્રમમાં 7 જૂન 1916 ના દિવસે તે આશ્રમ એટલે કે અમદાવાદના સ્ટેશને પહોંચી ગયા. આશ્રમ પહોંચી ગયા. બરાબર, એ દિવસે 7 જૂન 1916 હતો અને તે ત્યાં પહોંચી ગયા. એટલે તેની સાથે વાતચીત હવે ગાંધીજી સાથે સતત થતી જાય છે. આધ્યાત્મિક જીવન વધતું જાય છે. બરાબર, અને આપણે બધાને ખબર છે બરાબર કે તેઓ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. વિનોબા ભાવે છે તે ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા. યાદ રાખજો, ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર તરીકે કોણ હતું તો તમને ખબર હોવી જોઈએ. આધ્યાત્મિક વારસદાર વિનોબા ભાવે હતા. તો તે 7 જૂન 1916 ના રોજ પહોંચી ગયા. પછી આધ્યાત્મિક બાબતો થતી જાય, નવી વાતો નીકળતી જાય અને તે ગાંધીજી પાસેથી શીખે. પણ ગાંધીજીએ તો તેમને એક વખત કીધું કે તમે થોડા માંદલા લાગો છો, નબળા દેખાવ છો. બરાબર, એટલે આત્મજ્ઞાની વ્યક્તિ ક્યારેય માંદલો ન હોય. આવું કોણે કીધું? ગાંધીજીએ કીધું. એટલે તેને નવું બીજું શીખવા મળ્યું. ગાંધીજી પાસેથી ફરી પાછું એને નવું શીખવા મળ્યું કે આત્મજ્ઞાની માણસ ક્યારેય માંદલો ન હોય, તેને બધી બાબતોની સમજ હોય. એટલે ગાંધીજી સાથેનો જે નજીકનો સંબંધ છે તે વધતો જાય. બરાબર, અને ગાંધીજી પણ તેને યોગ્ય બાબતોનું જ્ઞાન આપે. એટલે ત્યારથી વિનોબા ભાવેએ સેવાને ભગવાનની પૂજાનું સાધન માન્યું અને જનતાને મારો ભગવાન, બરાબર, હું જનતાનો દાસ છું એવું કોણે વિચાર્યું, કોણે માન્યું? વિનોબા ભાવે. એટલે આમ ગાંધીજી સાથે પછી તો બહુ ખાસ વિનોબા ભાવેની વાતચીત થતી નહીં, પરંતુ તે વિનોબા ભાવે એના કામમાં વળગ્યા રહેતા અને ગાંધીજી એના કામમાં કાર્યરત રહેતા. એટલે પછી જ્યારે પણ લોકો ટૂંકમાં ગાંધીજી છે એ વિનોબા ભાવેને એક સ્વયં સેવાથી આવેલો વ્યક્તિ છે એવું માનતા. આશ્રમના તો બધા લોકો મને એટલે કે વિનોબા ભાવે પોતે એવું માનતા કે મને જળ બુદ્ધિનો માનતા. હું આશ્રમમાં કંઈ બોલતો નહીં, કંઈ વાતચીત કરતો નહીં અને મારું કામ હું જળતાથી કરતો, એટલે બધા મારાથી થોડા ડરતા કે આ જળ બુદ્ધિનો માણસ છે. બરાબર, આશ્રમમાં હું એક જ એવો હતો. એટલે પણ ગાંધીજી જે કહે એનું આપણે અક્ષર પાલન કરતા. એટલે ગાંધીજીનો ખાસ એના વિચારોથી હું પ્રભાવિત થયો. એટલે તે ગાંધીજી મને આગળ પડતો માણસ બનાવવાનો પ્રયત્ન કરતા. અને એક વખત હું સંસ્કૃતના શ્લોકનું જ્ઞાન કરતો તો આશ્રમના અમુક લોકો છે એ સાંભળી ગયા. એટલે ગાંધીજીને આ વાત કરી. એટલે જ્યારે સભા હોય ત્યારે ગાંધીજી પણ મને બોલવાનો મોકો આપતા. એટલે વિનોબા ભાવે ગાંધીજી સાથે વાત કરવી, ગાંધીજી સામે બોલવું, એટલે એક અક્ષર તોડીને બોલતા, સમજી વિચારીને બોલતા. એટલે લગભગ બહુ ભૂલ થાય નહીં. ગાંધીજીનું ધ્યાન રાખી અને હું પ્રવચન કરતો એટલે ભૂલો ઓછી થાય એની
એની પણ હું કાળજી રાખતો, એવું વિનોબા ભાવે કહેતા. તો આ બધી બાબતોથી ગાંધીજી પણ થોડા પ્રભાવિત થયા અને અમારા બંને વચ્ચે થોડું અંતર વધતું ગયું અને મને આધ્યાત્મિક તરફ વાળ્યો. એટલે જ્યારે પણ ગાંધીજીને કોઈ મળવા આવે એટલે ખાસ તે આગ્રહ કરતા કે વિનોબા ભાવેને મળતા જજો. તો એક વખત વિનોબા ભાવે એક માણસ મળવા ગયો એટલે ગાંધીજીએ તેને કીધું કે વિનોબા ભાવેને મળતા જાજો. અને ત્યારે તે ખેતરમાં માટી ખોદતા હતા વિનોબા ભાવે. એટલે પેલો માણસ ત્યાં આવ્યો ચાલીને અને વિનોબા ભાવે ખોદવાનું કામ ચાલુ રાખ્યું. બાજુમાં આવી અને ઊભો રહ્યો, જોયું તો તે ઊભો હતો. એટલે વિનોબા ભાવે પૂછ્યું, કેમ ભાઈ આવવાનું થયું? તો કે ગાંધીજીએ વાત કરી કે એક વખત તમારા દર્શન કરતો જાઓ. તો વિનોબા ભાવે વાતને ધ્યાનમાં લીધી અલીધી કરી અને તે ફરી પાછા ખોદવા લાગી ગયા. એટલે પેલો માણસ છે તે ત્યાંથી જતો રહ્યો ઘડીક ઊભીને. સીધો ગાંધીજીને મળ્યો. એ કે શું ભાઈ બાપુ તમે પેલા મને વ્યક્તિને મળવાનું કીધું તો એ વ્યક્તિ તો મને કોઈ ધ્યાન જ ન આપ્યું, મારી વાત સાંભળી જ નહીં અને એ તો એનું જ કામ કરતા રહ્યા. તો સોરી, ગાંધીજીએ પૂછ્યું તે શું કરતા હતા? તો કે કામ કરતા હતા. શું કામ કરતા હતા? તો કે માટી ખોદતા હતા. તો કે સ્વાભાવિક છે, તમે સીધા તમે મળવા જાઓ એ યોગ્ય ન કહેવાય. તમારે પહેલા પરમિશન લેવી પડે, એની અનુમતિ લેવી જોઈએ, મળવા માટેનો સમય માંગવો જોઈએ, પછી જવું જોઈએ. એવું કોણે કીધું? ગાંધીજીએ. ત્યાં તો એ વાત પાડી લીધી. પણ ફરી ગાંધીજીએ મને બોલાવ્યો અને ફટકાર દીધી કે ભાઈ કોઈ માણસ મળવા આવે, તને વાતચીત કરવા આવે તો એ પણ આપણું કામ જ છે. એટલે અહીં વિનોબા ભાવેને બીજી વખત ઉપદેશ મળ્યો, બીજું જ્ઞાન મળ્યું કે ભાઈ આપણે કોઈ વ્યક્તિ મળવા આવે અને તેની સાથે વાતચીત કરવી એ પણ એક કામ જ છે. તો આવી રીતે તેણે પછીથી એ બાબતોનું ખાસ પાલન કર્યું અને આધ્યાત્મિક શિક્ષણ જ્ઞાન પણ આપવાનો પ્રયત્ન કર્યો. તે ઘણા બધા પુસ્તકો પણ વાંચ્યા. ગીતા, બ્રહ્મસૂત્ર, બરાબર, શાંકર ભવ્ય, મનુસ્મૃતિ, પતંજલિ યોગ દર્શન, આવા પણ અનેક પુસ્તકોનો અભ્યાસ કર્યો. ઉપનિષદો, બરાબર. તો તે ઉપનિષદોને શિક્ષણ પણ જ્ઞાન પણ આપતા, પોતાના વિદ્યાર્થીઓને જ્ઞાન પણ આપતા. પછી એણે વાયમાં આવા વિદ્યાર્થીઓ 15 વિદ્યાર્થીઓને ત્યાં જ્ઞાન આપતા. કોકને ગીતાનું, કોકને ઉપનિષદનું, કોકને આવી રીતે પતંજલિ યોગ દર્શનનું અલગ અલગ જ્ઞાન તે આપતા. અને ગાંધીજી પાસેથી જે માર્ગદર્શન મળે એ પ્રમાણે કામ કરતા. તો વિનોબા ભાવે પોતાના અલગ અલગ શિષ્યો સાથે કામ કરતા. પછી તેને એવો એક મનમાં વિચાર આવ્યો કે આપણે એક વાંચનમાળા એટલે કે ગ્રંથાલય ખોલવો જોઈએ. તો તેને દળવાનું કામ ચાલુ કર્યું, દળવાનું. તો દળાવવામાંથી જે રૂપિયા આવે એના દ્વારા એને એક વાંચનમાળા વાયમાં બનાવી અને 400 જેટલા પુસ્તકો ઊભા કર્યા અને બધા લોકોને એના માટેનો વાંચવા માટેના પ્રેરણા પૂરી પાડી. તો આવી રીતે વિનોબા ભાવે છે તે પોતાના જીવનમાં ખાસ દરેક બાબતોમાં આગળ વધતા રહે. આપણે બધાને ખબર છે કે વિનોબા ભાવેએ 1951માં ભૂદાન યજ્ઞની શરૂઆત કરી. એ પણ ગાંધીજીના કહેવાથી કરી, બરાબર, કે વ્યક્તિ પોતે બધાને સરકાર દરેક જગ્યાએ પહોંચી નહીં વળે એટલે જે લોકોને ભૂદાન એટલે શું? તો કે જમીનનું દાન આપવું. એટલે જે જમીન વિહોણા લોકો છે તેને જમીન મળી રહે, બરાબર. જેની પાસે જમીન વધારે છે એ જમીનનું દાન આપે અને જે જમીન વિહોણા જે લોકો છે તેને જમીન મળી રહે, બરાબર. એવી વાત
વિનોબા ભાવેની વાત કરી. સાદગી એટલે એટલું બધું સાદગી જીવન કે તેણે મીઠું ખાવાનું પણ બંધ કરી દીધું. બરાબર. દેશી કપડાં જ પહેરવાના, કોટ ટોપી વગેરે બધું પહેરવાનું પણ બંધ કરી દીધું અને ફક્ત ને ફક્ત દેશ માટે, દેશની સંસ્કૃતિ બચાવવા, દેશના લોકોને યોગ્ય માર્ગદર્શન આપવા એક આધ્યાત્મ સ્વરૂપના વ્યક્તિત્વ ઉપસી આવ્યા. બરાબર. તો અહીં એક સેવાભાવી વિનોબા ભાવેના જીવન પરિચય વિશે આપણે માહિતી લીધી. હવે ફરી પાછા જ્યારે આપણે મળીએ ત્યારે પાઠને આપણે એક એક શબ્દ સાથે તેનો આપણે અભ્યાસ કરશું. તો ફરી પાછો એક વખત આપણે લેખક પરિચય મેળવી લઈએ. એકમ 4 પાઠ સત્યાગ્રહ આશ્રમ. લેખક વિનોબા ભાવે. વતન ગાગોદા, મહારાષ્ટ્ર રાજ્યના રાયગઢ જિલ્લો. જન્મ 11 સપ્ટેમ્બર 1895. ખાસ યાદ રાખજો આ બધી વસ્તુ. મૃત્યુ 15 નવેમ્બર 1982. પૂરું નામ છે વિનાયક રાવ નરસિંહ ભાવે. સાહિત્ય પ્રકાશે આત્મકથા ખંડ. શેમાંથી લેવામાં આવ્યું? અહિંસાની ખોજમાંથી. તેના પુસ્તકો સાહિત્ય છે ગીતા પ્રવચન, કુરાન સાર, શિક્ષણ વિચાર, ભારતીય સંસ્કૃતિ, વિજ્ઞાન અને આધ્યાત્મ. આ થયા તેના મહત્વના પુસ્તકો. બરાબર. અને આપણો આ પાઠનો પરિચય ધોરણ 12 ગુજરાતી વિષય. બરાબર. તો અહીં સુધી રાખો. ફરી પાછા આપણે મળીએ ત્યારે સત્યાગ્રહ આશ્રમ વિશે વિસ્તારથી આપણે સમજ મેળવીશું. ઓકે, થેન્ક યુ.